નમસ્કાર અમારા દિલથી વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નિવૃત્તિ પામેલ 65 વર્ષથી ઉપરના પેન્શનરો માટે આવ્યા છે બિગ ગુડ ન્યૂઝ। તો પેન્શનર મિત્રો, શું છે આ બિગ ગુડ ન્યૂઝ, જેની આજના વિડીયોમાં આપણે એકદમ સરળ ભાષામાં વિગતવાર સમજૂતી મેળવવાના છીએ। તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ માહિતગાર હોવાથી વિડીયો અંત સુધી નિહાળી લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજે રોજ આવા જ અગત્યના વિડીયો છે તે એકદમ સરળ ભાષામાં મળવાના છે। વિડીયો શરૂ કરતા પહેલાં એક નાનકડી એવી વિનંતી પણ છે કે હજી સુધી જો અમારી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ પણ તમે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો નાણાં મંત્રાલયે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં 2% વધારો કર્યો છે, જે 58%થી વધારીને 60% કરવામાં આવ્યો છે। તો કેટલાક લોકો 8મા CPC હેઠળ જુલાઈમાં આગામી વધારો 3% રહેવાની અપેક્ષા રાખે છે મિત્રો। તો ખાસ કરીને તાજેતરમાં 18 એપ્રિલના રોજ કેન્દ્ર સરકારે પોતાના પેન્શનરો તેમજ કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરીને મોંઘવારી ભથ્થું 58%થી વધીને 60% કર્યું છે। તો કેટલાક લોકો એટલે કે પેન્શનરો અને કર્મચારીઓ 8મા CPC હેઠળના જે આગામી ડીએ વધારો છે એટલે કે જુલાઈનો ડીએ વધારો, તેમાં હવે 3% વધારાની અપેક્ષા છે તે રાખી રહ્યા છે। તો અપેક્ષા કઈ રીતે રાખી રહ્યા છે, જેની આજના વિડીયોમાં આપણે સમજૂતી મેળવવાના છીએ। તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે, એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો મિત્રો। તો વાત કરીએ, ગયા મહિને નાણાં મંત્રાલયે જાહેરાત કરી હતી કે જાન્યુઆરીથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરવામાં આવ્યો છે। તો આનાથી મૂળભૂત પગારના ભાગરૂપે ડીએ 58%થી 60% થઈ જશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું એ કર્મચારીઓના મૂળ પગારનો 1% છે, જેનો હેતુ વધતા ફુગાવાવાળા પરિવારોને ટેકો આપવાનો છે। તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે AICPI દ્વારા વર્ષમાં 2 વાર જીવન નિર્વાહના ખર્ચ સાથે મેળ ખાવા માટે તેમાં સુધારો કરવામાં આવે છે। તો નવી જાહેરાતો સામાન્ય રીતે માર્ચ અને ઓક્ટોબરની શરૂઆતમાં થાય છે અને જાન્યુઆરી અને જુલાઈમાં તેનો અમલ શરૂ થાય છે મિત્રો। તો એ પણ નોંધનીય છે કે 7મા પગાર પંચ હેઠળ AICPI દ્વારા નિર્ધારિત પદ્ધતિ અનુસાર 12 મહિનાની સરેરાશ પર 2% ડીએ વધારો ગણવામાં આવે છે। તો આ હેઠળ 2021થી 10% વધારો કરવામાં આવ્યો છે, જેમાં સૌથી વધુ જુલાઈ 2021માં 11% હતો। તો છેલ્લો 2 વધારો જાન્યુઆરી અને જુલાઈ 2025 માટે અનુક્રમે 2% અને 3% કરવામાં આવ્યો છે દોસ્તો। તો આગામી ડીએ વધારો 3% થશે। તો ડેટા શું કહે છે તે અહીં જાણીએ। તો હવે 8મા કેન્દ્રીય પગાર પંચ હેઠળ કેટલાક કર્મચારીઓ અપેક્ષા રાખે છે કે આગામી ડીએ વધારો મૂળ પગારના 3% માટે હશે, જે લેબર બ્યુરોના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ એટલે કે AICPI-IWના ડેટાને આધારે છે। તો સંસ્થા અનુસાર માર્ચમાં ઔદ્યોગિક CPI 0.6 પોઈન્ટ વધીને 149.1 થયો હતો, અને જો આ વલણ ચાલુ રહેશે તો ડીએની ગણતરીમાં મૂળ પગારના 3%નો વધારો થઈ શકે છે મિત્રો। તો આ સૂચકાંક માસિક અપડેટ થાય છે અને ઔદ્યોગિક કામદારો દ્વારા ઉપયોગમાં લેવાતા માલ અને સેવાઓના ભાવમાં વધારા અને ઘટાડાના આધારે છૂટક ફુગાવાનું માપ છે તે કાઢે છે। તો પેન્શનર મિત્રો, આ ડીએ વધારાથી કોને ફાયદો થાય છે તેની વાત કરીએ તો સામાન્ય રીતે કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓને ડીએ આપે છે,
તો ભારતમાં ખાનગી ક્ષેત્રે તેમના કર્મચારીઓ કે પેન્શનરો માટે આ પ્રકારની ઓફર નથી. તો આ વધારાથી સંરક્ષણ કર્મચારીઓ સહિત 50 લાખ જેટલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને સંરક્ષણ નિવૃત્ત કર્મચારીઓ સહિત લગભગ 65 લાખ નિવૃત્ત કેન્દ્ર સરકારના પેન્શનરોને લાભ થશે. તો ઉલ્લેખનીય છે કે કર્મચારીઓના 18 સ્તર છે અને વ્યક્તિગત વધારો કર્મચારી અથવા પેન્શનરના સ્તર પર આધાર રાખે છે, કારણ કે આ કર્મચારીઓનો મૂળ પગાર સ્તરથી સ્તરમાં બદલાય છે મિત્રો. ત્યારબાદ જોઈએ તો 8મું પગાર પંચ શું છે. તો કેન્દ્ર સરકાર દ્વારા દર 10 વર્ષે તેમના કર્મચારીઓના ભથ્થા, પગાર અને પેન્શનમાં સુધારો કરવા માટે રચાયેલ સીપીસી યોગદાન, નિવૃત્તિ લાભો અને સરકારી ખર્ચ અંગેના નિર્ણયો માટે જવાબદાર છે. તો આમ 8મું સીપીસી કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પગાર વધારો, મોંઘવારી ભથ્થું, ફિટમેન્ટ ફેક્ટર અને અન્ય ભથ્થા અંગે પણ મોટા નિર્ણયો લેવા માટે તૈયાર છે મિત્રો. તો આ પેનલ કર્મચારી સંગઠનો, મજૂર જૂથો, મંત્રાલયો, પેન્શન સંસ્થાઓ અને અન્ય સમાન હિસ્સેદારોના મંતવ્યો અને ઇનપુટ્સ એકત્રિત કરે છે. તો જેનું વિશ્લેષણ પછી સંબંધિત કર્મચારી અને નિવૃત્ત જૂથો માટે ભથ્થા, પેન્શન ફોર્મ્યુલા અને પગાર માળખા નક્કી કરવા માટે કરવામાં આવશે. તો કમિશન તેમની અંતિમ ભલામણો આપે તે પહેલાં હિસ્સેદારો પાસેથી ચર્ચાઓ અને પ્રતિસાદ પણ માંગવામાં આવ્યા છે. તો નોંધપાત્ર રીતે તેણે માર્ચ અને એપ્રિલ 2026માં ઔપચારિક મેમોરેન્ડમ સબમિશન અને શેડ્યુલ હિસ્સેદારોની પરામર્શ શરૂ કરી હતી. તો સીપીસીએ ગયા અઠવાડિયે એક નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે આગામી મહિનાઓમાં રાષ્ટ્રીય રાજધાની અને અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં યોગ્ય સમયે વધુ બેઠકો યોજશે મિત્રો. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.